ગુડ મોર્નિંગ મિત્રો. ફિઝિક્સનું આપણે લેક્ચર 1 છે. ફિઝિક્સ 101. ઓકે, તમારું ચેપ્ટર હતું સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે કે સરળ આવર્ત ગતિ. ઓકે, તો અહીંયા સરળ આવર્ત ગતિ વિશે તમે બેઝિક અભ્યાસ તો 11-12ની અંદર અને 9-10માં પણ આપણે મેળવેલો છે. ફરી એકવાર જોઈ લઈએ કે આપણે આવર્ત ગતિ કોને કહીએ છીએ. તો આવર્તની આપણે શબ્દ જાણીએ છીએ, આવર્તની. ઓકે, તો એનો મતલબ છે હાર્મોનિક. તો આવર્તનીય ગતિનો મતલબ શું કે કોઈ પદાર્થ અથવા કોઈ કણ એ ગતિ કરતો હોય અથવા વારંવાર ગતિનું પુનરાવર્તન કરતો હોય, સતત ચાલતું જ હોય, એ ગતિનું પુનરાવર્તન આવર્તનીય થતી હોય, પરંતુ કોઈ એક બિંદુને સાપેક્ષે અથવા કોઈ એક વસ્તુની સાપેક્ષે અથવા કોઈ કણની સાપેક્ષે, ઓકે, આપણે અહીંયા કહીએ કે કોઈ બિંદુની સાપેક્ષે એટલે કે પોઈન્ટની સાપેક્ષે એ પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરતો હોય. બરાબર, પોઈન્ટની સાપેક્ષે શું કરતો હોય? ગતિનું પુનરાવર્તન, જેને આપણે આવર્ત ગતિ કહીએ છીએ અથવા સરળ આવર્ત ગતિ કહીએ છીએ. સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે એને SHM પણ કહેવામાં આવે છે. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે હિંચકાનું બગીચાની અંદર જોઈએ તો હિંચકો એ આ પ્રમાણે હિંચકો રહ્યો બાંધેલો હોય છે. આપણે હિંચકાને સ્ટેન્ડ કરીએ, ઓકે, તો એ હિંચકો આ રીતે ગતિ કરતો હોય છે. આની જગ્યાએ તમે લોલક પણ સમજી શકો છો. તો એ હિંચકો એ બંને છેડા પ્રમાણે ગતિ કરતો હોય છે. તો તમે જો એ કોઈ એક બિંદુની સાપેક્ષે, મતલબ કે આ રહ્યું, આને હું P પોઈન્ટ કહી દઉં, તો આ પોઈન્ટ Pની સાપેક્ષે એ હિંચકો પોતાના ગતિનું વારંવાર શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો આ જે ગતિ છે અથવા આ જે દોલનો કરે છે એને આપણે શું કહી શકીએ? સરળ આવર્ત ગતિ કહી શકીએ છીએ. ઓકે, એટલે સિમ્પલ ભાષામાં જે બી ગતિ અથવા જે બી પદાર્થ કણ છે એના ગતિનું કોઈ પણ એક બિંદુની સાપેક્ષે વારંવાર ગતિનું પુનરાવર્તન કરતો હોય એને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આવી ડેફિનેશન તમે તમારા જૂના વર્ષોમાં પણ, એટલે કે 11-12માં અથવા જૂના ધોરણમાં પણ તમે જાણો છો કે આવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. હિંચકો લઈ શકીએ, ચીચો લઈ શકીએ. તો આવા અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. અથવા કોઈ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો પદાર્થ, કેમ કે એ પોતે પણ એક બિંદુ કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતો હોય છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ વર્તુળાકાર માર્ગ હોય ને એના ઉપર જે પદાર્થ ગતિ કરતો હોય તો એ શું કરતો હોય? કોઈ એક બિંદુ કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતો હોય છે અને વારંવાર ફરતો હોય એટલે એ પુનરાવર્તન કરતો હોય છે, આપણે કહી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે એની પરફેક્ટ ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન પ્રમાણ પર જોઈએ તો કે અંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ કણ એક સુરેખ પથ પર એક સમાન અથવા એક મધ્યમાન બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. ઓકે, અક્ષર થોડુંક પેન ટેબની અંદર લખતા થોડું ડિફિકલ્ટ છે એટલે હોય છે. બરાબર, તો સમજો ફરી એકવાર. અંતરના સમપ્રમાણમાં હોય અને અહીંયા બળની વાત કરીએ છીએ. કેવું બળ હોય? કે જે અંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. સ્વાભાવિક છે કે આપણે આ પદાર્થ છે અને આ પદાર્થ આ રીતે ગતિ કરી રહ્યો છે, આ એનું અંતર છે, તો એના સમપ્રમાણમાં બળ લાગે છે. અને એનું જે સ્થાનાંતર આ એક ડાયરેક્શનમાં થતું હોય તો એની વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીએ છીએ. તો અંતરના સમપ્રમાણમાં છે, એના સ્થાનાંતર જે દિશામાં સ્થાનાંતર છે એની વિરુદ્ધ દિશામાં એના બળ લગાડી છે, તે એ બળની અસર હેઠળ, મતલબ એવો કોઈ બળ કે એ બળની અસર હેઠળ
પદાર્થ કણ સુરેખ પથ, અહીંયા સુરેખ પથ મતલબ એક સીધી લાઇનમાં કહે છે, મતલબ આ રીતે ગતિ કરતો નથી આડો અવળો ગમે ત્યાં, બરાબર, એક સીધી લાઇનમાં. પછી એ વર્તુળાકાર પણ સુરેખ પથ કહી શકાય, કેમ કે એ સીધી લાઇનમાં જ ગતિ કરે છે. ઓકે, તો એક સુરેખ પથ પર એક મધ્યમાન બિંદુની આસપાસ આવર્ત ગતિ કરતો હોય તો તેને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કહી શકીએ છીએ. ઓકે, તો આ એની ડેફિનેશન છે. હવે આકૃતિ દ્વારા આપણે એને સમજીએ. તો આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જે આ સર્કલ છે, આ સર્કલના જે પરિઘ છે, પરિઘ ઉપર કોઈ પાર્ટિકલ ગતિ કરી રહ્યો છે, કોઈ એનું કેન્દ્ર બિંદુ જેમ કે ઓની સાપેક્ષે, બરાબર. એટલે ઓની સાપેક્ષે આ સુરેખ માર્ગ ઉપર પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરી રહ્યો છે. ઓકે, એવું આપણે કહીશું. અહીંયા આપણે એમ કહીએ કે એને જે ગતિનો માર્ગ છે વાય ડાયરેક્શનના સંપર્કમાં, મતલબ કે વાય ડાયરેક્શન ઉપર આધાર રાખતો છે. આ ધારો કે આપણી વાય ડાયરેક્શન છે, આ એક્સ ડાયરેક્શન છે. કેમ કે જો આ ઉપર જશે તો આપણે વેલ્યુ કોની સાપેક્ષે લઈશું? વાયની સાપેક્ષે. અને એ જ પ્રમાણે નીચે આવે છે તો પણ વાયની સાપેક્ષે, અને છેક નીચે આવે છે તો પણ માઇનસ વાયની સાપેક્ષે આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો જે વાયવાળો ભાગ જે બતાવે છે એ એનો શું બતાવે છે? એક પ્રકારનો કેટલું અંતર કાપ્યું છે એ આપણે કહી શકીએ. તરંગની ભાષામાં એને આપણે એનો કંપ વિસ્તાર કહી શકીએ છીએ. ઓકે, તો હવે ધારો કે આપણે એમ કહીએ કે એ ઓની સાપેક્ષે કોઈ પાર્ટિકલ છે એ ગતિ કરતું હોય અને વાય ડાયરેક્શન ઉપર, ધારો કે કોઈ સમયે એ બિંદુ, એટલે અહીંયા આવી જાય. ઓકે, અહીંયા હું એ બિંદુ નામ આપી દઉં છું. તો એ બિંદુ આવે તો મતલબ એને ઓથી એ સીધું અંતર કાપેલું છે એવું આપણે કહીએ કોઈ સમયે. ઓકે, એટલે કે અહીંયાથી પાર્ટિકલ અહીંયા સુધી આવશે, આ પ્રમાણે આપણે લઈએ. ઓકે, તો આ પ્રમાણે ઓ બિંદુ ઉપરથી તે એ અહીંયાથી આપણે એક્સ ઉપરથી એ બિંદુ ઉપર આવે છે તો એને ઓ એ જેટલું આપણે શું કહી શકીએ છીએ? ઓ એ જેટલું અંતર કાપ્યું છે વાય ડાયરેક્શનમાં આપણે. ઓકે, તો એને શું કહી શકીએ છીએ? કંપ વિસ્તાર આપણે કહી શકીએ છીએ. જે એ બિંદુ બતાવે છે એને આપણે કંપ વિસ્તાર તરીકે દર્શાવી શકીએ છીએ. અહીંયા એ જે ગતિ કરે છે, ઓની સાપેક્ષે ગતિ કરે છે, એના ખૂણા સતત ચેન્જ થતા હોય છે, એટલે થીટા પણ એક આવશે, બરાબર. અહીંયા આપણે એનો ખૂણા એટલે સતત બદલાતા હોય છે. તો એના આપણે એક સિમ્પલ સમીકરણ તરીકે દર્શાવી શકીએ કે ટી સમયે અને સ્થાનાંતર કેટલું કર્યું હશે? ટી સમયે સ્થાનાંતર. ઓકે, તો અહીંયા આપણને જે વેલ્યુ મળે છે સ્થાનાંતરની, એટલે વાય ડાયરેક્શનમાં એને સ્થાનાંતર કર્યું છે, જેને હું વાય તરીકે દર્શાવીશ. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. ઓકે, આ આપણું એક સિમ્પલ સમીકરણ થાય છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. આ શું બતાવે છે? સ્થાનાંતર. ઓકે, તો એ વાય ડાયરેક્શનને સ્થાનાંતર કેટલું કર્યું છે? તેનો જે કંપ વિસ્તાર આપણે ઊભો જે દર્શાવે છે એ ઇન્ટુ સાઇન થીટા. થીટા જે પ્રમાણે ચેન્જ થતા રહેશે એ પ્રમાણે સાઇન થીટાની કિંમત બદલાતી રહેશે અને આપણને શું મળશે? એક કંપ વિસ્તાર મળતો રહેશે. તો સરખી રીતે સમજીએ તો અહીંયા જે એક બતાવે છે એક કંપ વિસ્તાર, એ આપણે એને મેક્સિમમ કહી શકીએ. એક કંપ વિસ્તારનો મેક્સિમમ કંપ વિસ્તાર તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. કેમ કે એ વાય ડાયરેક્શનની અંદર મેક્સિમમ અંતરે એ જેટલું જ કાપે છે. અહીંયા મેં એ પોઈન્ટ દર્શાવે છે ઓથી એ મતલબ. ઓકે, તો એ જેટલું એ અંતર કાપે છે, જેને આપણે એ તરીકે દર્શાવીએ છીએ આ ભાગને. તો પછી જેમ થીટાની કિંમત બદલાતી જશે એમ સાઇન થીટા બદલાતું જશે. અને આપણે જાણીએ છીએ કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે એ પાર્ટિકલ રહ્યો અથવા એ કણ રહ્યો અહીંયા હોય તો જ ઓની સાપેક્ષે એનો ખૂણો શું બને? 0 બને. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણે જાણીએ છીએ કે સાઇન થીટા સુધી જશે તો સાઇન 0 સુધી જાય, 0. હું અહીંયા 0 મૂકું તો આખું પદ સુધી જાય 0. મતલબ કે એને કોઈ સ્થાનાંતર કર્યું નથી. સ્વાભાવિક છે, એને કોઈ સ્થાનાંતર વાયની સાપેક્ષે કર્યું જ નથી, આપણે એવું કહી શકીએ છીએ. અને પછી આપણે થીટાની કોઈ મોટી કિંમત લઈએ કે જો થીટા બરાબર 90 ડિગ્રી થઈ જાય તો આપણે જાણીએ છીએ કે સાઇન 90 બરાબર 1 થાય. ઓકે, તો અહીંયા હું સાઇન 90 લખી નાખું એટલે મને શું મળે? વાય બરાબર એ. એટલે કે એને વાય બરાબર, એટલે કે વાય ઉપર એ જેટલું સ્થાનાંતર કર્યું છે, જે મેક્સિમમ સ્થાન આપણે દર્શાવીએ છીએ. ઓકે, સાઇન થીટાનો ઉપયોગ કર્યો છે એટલે મેક્સિમમ વેલ્યુ એ તરીકે લે છે અને એનો ખૂણો જે બતાવી છે આપણે 90 તરીકે લેતા હોય છે. પછી એની કિંમત એ અને માઇનસ એ પણ થઈ શકે છે. જ્યારે અહીંયા એ પાર્ટિકલ આવશે આખું એક રાઉન્ડ ફરી આ રીતે નીચેના ભાગ ઉપર આવશે ત્યારે એના ખૂણા બદલાતા જશે. જેમ કે આપણે આ 0 એંગલ કહેવાય છે, આ 90 એંગલ કહેવાય છે. ઓકે, અને 0 ડિગ્રી કહી શકું, આ 90 ડિગ્રી છે, આ 180 ડિગ્રી છે. એ જ પ્રમાણે આપણે 270 ડિગ્રી.
અને આ રહ્યું 360. ઓકે, આખું રાઉન્ડ ફરી નાખે. તો જેમ જેમ આપણે થીટાની કિંમત બદલાવતા જશું એ પ્રમાણે સાઇન થીટા આપણને બદલાતો જશે. સાઇન થીટા બદલાતો જાય એટલે આપણને સામે એ માઇનસ એ પ્રમાણે જે કિંમત મળતી હોય, જેમ કે 0 લઈશ તો મને વાય બરાબર 0 મળશે. 90 ડિગ્રી લઈશ તો વાય બરાબર એ મળશે. પછી એ જ પ્રમાણે 180 ડિગ્રી લઈશ તો 180 આગળ પણ જે સાઇન છે એ 0 મળે. ઓકે, એટલે આખી કિંમત આપણને વાયની શું મળશે? 0 મળશે. અને 270 આગળ આપણે લઈશું તો એ કિંમત આગળ એની વેલ્યુ માઇનસ એ તરીકે મળશે, મતલબ કે સાઇન એ -1 મળે. બરાબર, સાઇન 270 આપણે લઈએ તો એ શું મળશે આપણને? -1 મળશે. અને આથી આપણને -a જવાબ આવતો હશે એ વખતે, અને પછી 360 આગળ પાછો એ 0 મળતો હશે. ઓકે, તો આ પ્રમાણે આખું એક રાઉન્ડ ફરે છે, અને અલગ અલગ ખૂણા પ્રમાણે આપણે એનું સ્થાનાંતર વાય દર્શાવી શકીએ છીએ કોઈ ઓની સાપેક્ષ. તો આવી ગતિ એ પુનરાવર્તન થતી હોય તો એને આપણે શું કહીએ છીએ? પુનરાવર્તિત ગતિ અથવા આવર્તી ગતિ કહેવામાં આવે છે. તો આ એક સિમ્પલ ઇક્વેશન થીટાની વાત કરી છે. પરંતુ હવે અહીંયા આપણે નવા પેરામીટર જોડીએ, જેમ કે સમય ટી સમયે કોઈ પાર્ટિકલ કોઈ એક જગ્યાએ હોય. તો હવે નવા પેરામીટર આપણે જોડીએ તો એ પેરામીટર પ્રમાણે ધારો કે કોઈ ટી બરાબર 0 સમયે એ પાર્ટિકલ પી આગળ છે, મતલબ કે અહીંયા છે પી બિંદુ પાસે. ટી બરાબર 0 એને શરૂઆતનો સમય હું કહીશ, બરાબર, કે ટી બરાબર 0 સમયે પી આગળ છે, અને ટી બરાબર ટી સમયે અહીંયા ક્યુ પાસે આવશે. ક્યારે? ટી બરાબર ટી સમય, એટલે કે કોઈ એક સમય છે. ટી બરાબર ટીનો મતલબ આપણે એમ કહેશું કે કોઈ એક સમય શરૂઆતનો 0થી સ્ટાર્ટ કરી અને કોઈ ટી સમય પાર્ટિકલ પીથી ક્યુ સુધી જાય છે. બરાબર, એવું આપણે અહીંયા સમજીએ. તો અહીંયા ખૂણા બદલાય છે કે પાર્ટિકલ એ ઓની સાપેક્ષે સતત વર્તુળાકાર ગતિ કરે છે. ઓકે, તો સતત ખૂણા બદલાતા રહેશે, એટલે એક પ્રકારનો એક કોણીય વેગ દર્શાવે છે. વેગ કેમ કોણીય દર્શાવ્યો? કેમ કે વર્તુળાકાર ગતિ કરતો હોય કોઈ એક બિંદુની સાપેક્ષે પાર્ટિકલ, તો એનો વેગ કેવો હોય? કોણીય વેગ જ હોય, સતત ખૂણા સાથે બદલાતું જતું હોય. કેમ કે એની વેગની દિશા સતત બદલાતી જતી, એ પણ આપણે ભણ્યા છીએ કોણીય વેગ ગતિ કરતા હોય એટલે. તો જો હવે કોણીય વેગ ગતિ કરતા, કેમ કોણીય વેગની વાત કરી? કેમ કે જો ધારો કે પાર્ટિકલ અત્યારે હાલ આ બાજુ જઈ રહ્યું છે, તો આનો સ્પર્શક હું દોરું તો એ ડાયરેક્શનમાં એનો વેગ હોય. પછી થોડાક સમય પછી આ વેગ થઈ જાય. આ પ્રમાણે હું અલગ અલગ સ્પર્શક, એટલે એનો વેગ બદલાતો જાય છે આ પ્રમાણે, અને સ્પર્શકની દિશામાં એનો વેગ હોય. તો આ રીતે ખૂણા બદલાતા જશે, એટલે કે એ વેગ જેવો હશે એનો કોણીય વેગ હશે, ખૂણા ઉપર ડિપેન્ડ કરતો હશે. અને પછી એ કોણીય વેગને આપણે ધારો કે એ સતત પુનરાવર્તન કરે છે તો એ આવૃત્તિમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે આપણે અહીંયા નવો એક ટર્મ છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા, એટલે કે એંગ્યુલર ફ્રીક્વન્સી આપણે લઈએ. ઓકે, તો એ કોણીય આવૃત્તિ આપણે દર્શાવી પડશે એક નવું સમ જે થીટા છે આપણી જગ્યાએ. તો કઈ રીતે નવું સમીકરણ બને છે જોઈએ. તો ધારો કે ટી બરાબર 0 સમયે પી આગળ હતું પાર્ટિકલ, અને ટી બરાબર ટી સમયે ક્યુ આગળ પાર્ટિકલ હતું. એટલે એને એટલું ડિસ્ટન્સ કાપ્યું, પીથી ક્યુ તરફ એ ગયો. બરાબર, અને ધારો કે શરૂઆતમાં એનો પ્રારંભિક જે કળાની વાત કરીએ, શરૂઆતમાં એની મૂળ કળા એ ફાઈ હોય. કેટલો હોય મૂળ કળા? આપણે કેટલો દર્શાવી દઈએ? એનો ફાઈ તરીકે દર્શાવીએ. એનો એક કળા એક પી બિંદુ ઓથી પીની સાપેક્ષે એમનો જે ખૂણો બતાવે છે એ કેવો છે આપણો? ફાઈ તરીકે મળતો, એટલે કે એમની મૂળ કળા ફાઈ હોય. અને એ પછી ક્યુ પાસે જશે તો એને એ જે વાય ડાયરેક્શન હશે, એને શરૂઆતમાં પહેલાં પી તરીકે હું લઉં તો એને કેટલું અંતર કાપ્યું હશે વાય ડાયરેક્શનની અંદર? આટલા સુધી. ઓકે, આપણે આ વાયની સાપેક્ષે દર્શાવી છે કે પી ઉપર હશે ત્યારે એને ધારો કે આને હું y1 તરીકે દર્શાવી દઉં કે આટલું OY1 જેટલું કંપ વિસ્તાર એને મળતો હશે. પછી ટી બરાબર ટી સમયે એ ક્યુ સુધી પહોંચ્યો તો એને કેટલું હશે? આને હું y2 તરીકે, એટલે કે OY2 જેટલું એને સ્થાનાંતર કર્યું હશે વાય ડાયરેક્શન ઉપર, અથવા એનો કંપ વિસ્તાર કહું તો OY2 તરીકે આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા ધારો કે હું OY2 કહું અને યા તો હું ક્યુ ડેશ તરીકે અહીંયા દર્શાવું તો એને કેટલું કંપ વિસ્તાર કહેવાય? OQ2. ઓકે, તો વાય ડાયરેક્શન ઉપર એને કંપ વિસ્તાર કેટલો કર્યો? ક્યુ ડેશ તરીકે દર્શાવું તો ક્યુ ડેશ. ઓકે, આ ક્યુ છે અને આને વાય ડાયરેક્શન ઉપર ધારો કે હું આને કહી દઉં ક્યુ ડેશ તરીકે. તો OQ ડેશ જેટલો એનો કંપ વિસ્તાર થાય, જેમ આપણે OA ને જે સ્થાનાંતર હતું આપણે એને વાય તરીકે જેમ દર્શાવતા હતા, એ જ ધારો કે એને
OQ જેટલું સ્થાનાંતર કર્યું હોય, સોરી OQ ડેશ જેટલું. તો હવે આના પ્રમાણે આપણને જે નવું સમીકરણ મળશે, જેની અંદર આપણને કળા પણ એડ થશે, કોણીય આવૃત્તિ પણ એડ થશે, અને એને જે સમય સાથે ગતિ કરી છે એ સમય પણ એનો એડ થશે. ઓકે, તો આથી એને જે વાય ડાયરેક્શન OQ ડેશ બરાબર એને હું વાય જ કહું કે એને કેટલું સ્થાનાંતર કર્યું, તો એ સ્થાનાંતર અથવા કાપેલું અંતર આપણે કહીએ. બરાબર, તો જે સ્થાનાંતર એને કર્યું છે એ ધારો કે વાય હોય OQ ડેશ વાય ડાયરેક્શનની અંદર, તો નવું સમીકરણ આપણું બનશે એ, કેમ કે મેક્સિમમ તો આપણે એ દર્શાવીએ જ છીએ. હવે ફેરફાર શેમાં થશે? સાઇન થીટાની અંદર ફેરફાર થશે. થીટા શું બની જશે હવે? એક તો કે કોણીય આવૃત્તિ એડ થશે ઇન્ટુ ટી પ્લસ મૂળ કળાયાની. ઓકે, તો આ આપણું એક નવું સમીકરણ બનશે, જે એને પાર્ટિકલે કોઈ અલગ અલગ સમયની સાપેક્ષે અલગ અલગ સ્થાન બદલાયું હોય અને એ કઈ રીતે બદલાય છે ત્યારે એને કેટલું સ્થાનાંતર વાય ડાયરેક્શન ઉપર કર્યું હશે એના માટેનું સમીકરણ હોય છે. ઓકે, તો એની અંદર કોણીય આવૃત્તિ પણ આવશે, સમય પણ દર્શાવવો જરૂરી છે, અને એની મૂળ કળા કેટલી છે એ પણ દર્શાવવી જરૂરી છે. આ એક સિમ્પલ ફોર્મ હતું અને આ થોડુંક એનું ક્રિટિકલ ફોર્મ દર્શાવ્યું છે. બરાબર, તો એની અંદર જે પેરામીટરની જરૂર પડતી, જેમ કે ωt+5 તરીકે આપણને જરૂર પડતી હતી, તો બસ થીટાની જગ્યાએ ωt+5 તરીકે આપણે દર્શાવ્યા છે. ઓકે, તો આ રીતે આપણે એને નવું એક સ્થાનાંતર વાય ડાયરેક્શનમાં થતા સ્થાનાંતરનું સમીકરણ દર્શાવી શકીએ છીએ. તો હવે આ સ્થાનાંતર આપણને મળી ગયું છે. હવે આ જે આપણું સમીકરણ બતાવશે વાય ડાયરેક્શનમાં એમને કાપેલું અંતર અથવા જે અંતર કાપ્યું છે આપણે એની વાત કરી કે સ્થાનાંતર કહીએ છીએ, એ દર્શાવે છે. તો આપણે જાણીએ છીએ કે કાપેલા અંતરને આપણે વેગમાં કન્વર્ટ કરવો હોય, જો આપણું જે ડિસ્ટન્સ છે, આપણે જે ડિસ્ટન્સ કાપ્યું છે એને આપણે શેમાં કન્વર્ટ કરવું છે? વેગની અંદર, એટલે કે વેલોસિટીમાં. તો આપણે જાણીએ છીએ કે જે ડિસ્ટન્સ છે તો અંતરનું સમય સાપેક્ષે એકવાર વિકલન કરીએ. અંતરનું સમય સાપેક્ષે એકવાર વિકલન એ શું બતાવે છે? વેગ બતાવે છે. ઓકે, એટલે કે જે કાપેલું અંતર છે એનું આપણે સમય સાપેક્ષે વિકલન દર્શાવીએ, એક વખત વિકલન દર્શાવીએ તો વેગ દર્શાવે છે. અને એ જ પ્રમાણે જો અંતરનું સમય સાપેક્ષે 2 વાર વિકલન લઈએ તો એ શું બતાવે છે? પ્રવેગ. અથવા બીજી રીતે કહીએ તો જે વેગ મળે છે એને વેગનું એક વખત સમય સાપેક્ષે વિકલન કરીએ. ઓકે, તો એ પ્રવેગ દર્શાવે. યા તો વેગનું સમય સાપેક્ષે એક વખત વિકલન કરું, યા તો અંતરનું 2 વખત સમય સાપેક્ષે વિકલન કરું, તો એ શું મળે છે? મને પ્રવેગ મળતો હોય છે. ઓકે, તો આપણા આગળ જે સ્થાન છે, મતલબ કે અંતર તો છે જ, હવે એનું હું સમય સાપેક્ષે વિકલન કરીને એને વેગમાં કન્વર્ટ કરું. ઓકે, તો આપણા પાસે જે આ સમીકરણ છે તો સમીકરણ 2 ઉપરથી આપણે લખી શકીએ કે ફ્રોમ ઇક્વેશન 2 વાયની જગ્યાએ હું શું કરીશ? વેગ દર્શાવે છે ને, એટલે કે વેગને હું v બરાબર આપણું જે કાપેલું અંતર છે એટલે કે વાય, એનું શું કરી દઉં? સમય સાપેક્ષે વિકલન dy/dt. ઓકે, તો જો અહીંયા પણ શું થઈ જશે? d/dt એ sin ωt+5. ઓકે, આ રીતનું થઈ જશે. આપણે d/dt દર્શાવી દઈશું આ ઉપરના સમીકરણને. તો આ સમીકરણમાં આપણે જાણીએ છીએ કે સમય સાપેક્ષે વિકલન છે, તો આ એક સાઇન સાથે જ આપણે સમય ગુણેલો છે, એટલે તો એનું એકનું વિકલન આપણે દર્શાવી શકીએ છીએ સાઇનવાળા પદનું. એ તો કોમન નીકળી જશે. હવે વિકલનમાં હું તમને દર્શાવતો, જો જે બાયોલોજીવાળા સ્ટુડન્ટ છે એમના માટે થોડુંક સર શાંતિથી સમજાવીશ કે જેથી તમને ખબર પડે. તો આપણે જાણીએ છીએ કે d/d થીટા સાઇન થીટા હોય. ઓકે, તો આપણે જાણીએ કે સાઇનનું કોસ થીટા થતું હોય છે. બરાબર, કોસ થીટા ઇન્ટુ ડી થીટા આપણે દર્શાવતા હોય, તો d/d થીટા સાઇન થીટા હોય એને આપણે શું દર્શાવીએ છીએ? સાઇનનું આપણે કોસ થીટા તરીકે દર્શાવતા હોઈએ છીએ, અને કોસનું માઇનસ સાઇન તરીકે દર્શાવતા હોય છે. ઓકે, તો આપણે આગળ સાઇન થીટા છે અને સમજો આ થીટા જ સમજો, તો એનું શું થઈ જશે? આપણે એ તો કોમન લઈ લીધું છે કે એ અચળ છે. સાઇનનું શું થઈ જશે? કોસ થીટા. થીટા મતલબ ωt+5. ઓકે,
હવે થીટાની અંદરનો ભાગ છે ત્યાં પણ ટી છે ઓમેગા સાથે ગુણેલો છે, તો એના અંદરનું પણ વિકલન આપણે બાકી રહેશે. તો એ વિકલન કેવું હોય છે કે ધારો કે ડી બાય ડીએક્સ એ એક્સ હોય, બરાબર. આપણે સરખાઈએ કે ધારો કે આપણે આગળ ડી બાય ડીટી છે અને ઓમેગા ટી છે, અને આ કણ ડી બાય ડીએક્સ છે એ એક્સ છે, તો આપણો ઓમેગા એ થયો. તો આવું વિકલન હોય તો આપણે શું લખી શકીએ છીએ? એ તરીકે. કેમ કે ડી બાય ડીએક્સ એ એક્સ હોય તો એને એ તરીકે દર્શાવી શકીએ છીએ. આપણે આગળ ડી બાય ડીટી ઓમેગા ટી છે તેની જગ્યાએ શું લખી શકીએ? ઓમેગા. તો આપણે આનું એક વિકલન દર્શાવશું અંદરનું, તો એનું એક વિકલન આવશે ઓમેગા, જેને હું અહીંયા દર્શાવીશ. એટલે આખું પદ તમારું આ રીતનું થાય. બંને વિકલન દર્શાવવા જરૂરી છે. ઓકે, તો પહેલાં એ કોમન લઈ લીધો, એનું વિકલન નથી કર્યું. સાઇન ઓમેગા ટીનું વિકલન કર્યું કોસ ઓમેગા ટી, અને ઓમેગા ટીનું વિકલન થયું ઓમેગા. ઓકે, એટલે ઇન્ટુ ઓમેગા આપણે આ રીતે દર્શાવી દીધું. તો આ તમને બતાવે છે વેગ. હવે આ જે વેગ મળે છે, ધારો કે આપણે આગળ આ કોસ થીટા છે, તો બીજું પણ તમે એક સમીકરણ જાણો છો ત્રિકોણમિતિનું, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણે જાણીએ છીએ. તો આના ઉપરથી હું લખી શકું કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકાય. માટે અહીંયા જોજો હું લખું છું, કોસ થીટા બરાબર શું થઈ જાય? જો વર્ગ દૂર કરી દઉં તો અહીંયા થઈ જાય વર્ગમૂળ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો બાયોલોજી વાળા ધ્યાન આપજો, એકદમ ઇઝી છે. તો એ જે બતાવે છે એ કોસ થીટા બરાબર હું લખી શકું છું વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો આપણે આગળ સમજો કે આ કોસ થીટા જ છે, તો આની જગ્યાએ હું શું લખી શકું? વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ઓકે, તો હું લખી નાખું એ પદ વી બરાબર એ ઓમેગા, અને કોસ થીટાની જગ્યાએ લખી નાખું 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ઓકે, દર્શાવી શકાય છે આ રીતે. હવે એ જે પદ મળ્યું આપણને, મતલબ કે વી બરાબર એ ઓમેગા વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ઓકે, એ જે કિંમત મળી છે, તો જો સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ 5ની વાત કરીએ, તો આની અંદરથી હું સાઇન ઓમેગા ટી પ્લસ 5ને કરતાં કરું તો વધે શું? સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ શું મળ્યું? વાય ભાગ્યા એ લખી શકાય. તો આ સાઇન ઓમેગા ટી પ્લસ 5ની કિંમત વાય ભાગ્યા એ હું અહીંયા મૂકી દઉં. અહીંયા વર્ગ છે તો વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર થઈ જશે. ઓકે, તો અહીંયા હું કિંમત મૂકી દઉં. માટે વી બરાબર શું થઈ જશે? એ ઓમેગા વર્ગમૂળની અંદર 1 માઇનસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર લખી શકાય. તો હવે આનું સાદુરૂપ આપીએ તો માટે વી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા, અને આને હું દર્શાવી દઉં એ સ્ક્વેર, અહીંયા ગુણી દઉં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ઓકે, લખી શકીએ છીએ. હવે એ સ્ક્વેર હું વર્ગમૂળની બહાર લઈ જાઉં એટલે એ થઈ જાય, એટલે કે ડિવાઈડ બાય એ થઈ જાય, અને એ બંને એ રિમૂવ થઈ જશે. માટે વી બરાબર એ ઓમેગા અપોન એ લખી શકાય, અને વર્ગમૂળની અંદર વધશે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ બંને રિમૂવ થઈ ગયા, માટે તમને વેગ મળશે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઓકે, તો વર્ગમૂળમાં તમને વેગની કિંમત આટલી મળી છે. મેં તમને કીધું પ્રમાણે કે જો સ્થાનનું 2 વખત સમય સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે છે, અથવા વેગનું 1 વખત સમય સાપેક્ષે વિકલન કરો તો મને શું મળે છે? પ્રવેગ મળે છે. ઓકે, તો આપણા આગળ વેગ છે, આ આપણને એક સમીકરણ વેગનું મળ્યું છે. હવે આ જ સમીકરણને આપણે શું કરી દઈએ? સમય સાપેક્ષે વિકલન દર્શાવીએ તો આપણે શું મળશે? પ્રવેગ. માટે પ્રવેગ એ બરાબર આપણે શું દર્શાવી શકીએ છીએ? ડીવી બાય ડીટી. તો ડીવી બાય ડીટીનો મતલબ શું થશે? વેગનું સમય સાપેક્ષે આપણે વિકલન લઈ લઈએ. ઓકે, તો હવે વેગની કિંમત દર્શાવીએ તો એ વિકલન દર્શાવવા માટે ધારો કે લાસ્ટમાં આપણને જે વેગનું સમીકરણ મળ્યું હતું એનો જ આપણે ડાયરેક્ટલી યુઝ કરી દઈએ. જેમ કે આપણું આર્યું જે વેગ બરાબર આપણને એ ઓમેગા કોસ ઓમેગા ટી મળે તો આનું હું સમય સાપેક્ષે વિકલન કરી નાખું.
તો જો મેં તમને હાલ કીધું એ પ્રમાણે જો કોસનું વિકલન કરવાનું હોય, સાઇનનું વિકલન કોસ થીટા થાય છે, કોસનું માઇનસ સાઇન થાય. ઓકે, તો પદ શું થઈ જશે? માઇનસ એ ઓમેગા કોસની જગ્યાએ શું થઈ જશે? સાઇન ઓમેગા ટી પ્લસ 5. પરંતુ પાછું ઓમેગા ટીનું વિકલન શું થશે? ઓમેગા બીજો આવશે એટલે કે ઓમેગા સ્ક્વેર થશે. ઓકે, એટલે આપણે એનું પદનું જ વિકલન દર્શાવીએ તો હું એને લખી શકું છું d/dt એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. ઓકે, આનું આપણે વિકલન દર્શાવવાનું છે. તો આના વિકલન પ્રમાણે જોઈએ તો એ અને ઓમેગા આપણે કોમન લઈ લઈએ. કોસનું થશે, હું સ્ટેપ બાય સ્ટેપ દર્શાવું, માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને હવે એની અંદરનું ઓમેગા ટીનું વિકલન થશે ઓમેગા. ઓકે, આ રીતે સળંગ દર્શાવી દીધું, તમે ખ્યાલ આવે. હવે જો માઇનસ આગળ આવી ગયા, ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર થઈ ગયા એટલે કે એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5. આવું આપણને વિકલન દર્શાવે છે. બરાબર, પરંતુ જોઈએ તો હું એને આ રીતે પણ લખી શકું છું, માઇનસ ઓમેગા સ્ક્વેર અને એ સાઇન ઓમેગા ટી પ્લસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો જો આ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 જે દર્શાવે છે એ તો ઓલરેડી વાયની કિંમત બતાવે છે. ઓકે, આના બરાબર આપણે વાય લખી શકીએ છીએ. કેમ કે આપણે શરૂઆતમાં જે વાયનું સમીકરણ મેળવ્યું એ વાય બરાબર શું છે? એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 મળે છે. તો એ કિંમત તમારી શું મળી ગઈ? વાયની. આથી જે પ્રવેગ મળશે તમને એ પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો સરળ આવર્ત ગતિની અંદર શરૂઆતમાં પહેલા પ્રશ્નની અંદર તમારે એને ડેફિનેશન સમજાવવાની રહેશે. ત્યારબાદ એ જે સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું છે એકદમ ઇઝી છે. તમારે જે સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું છે તમે, ઓકે, એ સ્થાનાંતરના સમીકરણને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે? વેગની અંદર અને વેગમાંથી પ્રવેગની અંદર કન્વર્ટ કરવાના રહેશે. આ પ્રમાણે બે સમીકરણ તમારે મેળવવાના રહેશે. ઓકે, ના ખ્યાલ આવે તો મને મેસેજ કરી દેજો, પર્સનલી સમજાવી દઈશું. થેન્ક યુ.